पहले आप हमारे चैनल को सब्सक्राइब करके बेल आइकन को जरूर दबाएं। દીકરી બનાવી લઉં છું હું ચાર રત્ન પામું છું આમ કહી અને વાર વેવાઈને આમ ભેટી પડ્યા છે વેવાઈ ખૂબ રડ્યા છે અને મારા દશરથજીનું મન પણ ભરાઈ આવ્યું છે મહારાજ જનકજી વાર ભગવાન રામને પણ કહેવા લાગ્યા છે કે રાઘવ હું સમજુ છું તમે અખિલ બ્રહ્માંડના નાયક છો છતાંય મારી દીકરીને કલંકની જેમ સાચો છો મહારાણી જનકજીને ઘરથી પણ કેવી માં શિખામણ આપે છે આપણે આ બધું શીખવા જેવું છે કે દીકરીને કેવી શિખામણ આપવાની સાસુ સસુર ગુરુ સેવા કરહો સાસુ સસુર ગુરુ સેવા કરહો મતિ દુઃખ લગિયા હૃદયનો સરહો મતિ सासू ससरा जनक महाराज ने एनाने सुनैनाजी ने भगवान राम प्रणाम करे छे जहां पूजा करे सुनैनाजी आशीर्वाद आपे छे महाराज जनक जी बार-बार भगवान ने खूब आशीर्वाद आपे छे जान विदाय थाय छे दूर सुधी वळावा माटे विश्राम करता करता भगवान राम ने लई અને અયોધ્યા આવી છે આખી અયોધ્યા દલની तरह સજાવવામાં આવી છે ભગવાન રામને આગમન કરવા માટે મહારાણી કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા સોનાની
વધુઓને વધાવવા આવે છે. આરતી ઉતારે છે, ભવનમાં લાવે છે અને સુંદર જે એમના કુળદેવ હતા, કુળદેવી કુળદેવ એમની પાસે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પ્રણામ કરાવે છે, આશીર્વાદ અપાવે છે. ગુરુ વશિષ્ઠ આવે છે અને પ્રણામ કરે છે. ત્રણેય મહારાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાને પ્રણામ કરે છે. ભગવાન રામ રાત્રિનો પ્રહર થયો છે. માં કૌશલ્યા વારવાર રામને કહે છે, રાઘવ મને ક્યારે યાદ કરતો કે નહીં કે માં તારા લીધે જો આ બધું કામ થયું છે. માં કૌશલ્યા ખૂબ રાજી થઈ છે. દીકરા તે આવી કારખાનું કઈ રીતે બંધ કર્યું? સુબાહુ મારી અને જે રાજા મહારાજાઓ જે ધનુષને ન ઉપાડી શક્યા તે એમ એકદમ પલહારમાં ઉપાડી દીધું. આ શક્ય આ મનુષ્યની કરણી નથી, આ તો કોઈ દેવ કોઈ ભગવાનની કર્મ હોય એવું તમે કહ્યું છે. પણ ફરીથી આ કૌશલ્યાને સંભાળી લીધી તે વાત. સકલ કૃપા ગુરુદેવ ભગવાનની કૃપા છે અને તારા ઉપર ગુરુ મહારાજના આશીર્વાદ છે અને ગુરુ મહારાજના આશીર્વાદથી આ તારું કામ બધું સહેજ બહુ મોડું થયું છે. રાત્રિનો બહુ બીજો પ્રકાર વ્યતીત થઈ ગયો છે. માં કૌશલ્યા ખૂબ દીકરાની હે આહા માં કૌશલ્યાને ભગવાન રામે બતાવ્યું છે કે તમે ગમે એવડા મોટા થાઓ પણ માને સાથે વાતો કરો, મારી સાથે બેસો. મા બાપને કાંઈ જોતું નથી. મીઠા સ્વાદથી બોલશે તો માં અને બાપ રાજી થઈ જશે. એ ભગવાન રામ આટલું બધું કામ કરીને આવ્યા છે છતાં મહારાણી કૌશલ્યાની ગોદમાં વાતો રાખી અને સુધા છે. એ માં કેટલી ભાગ્યશાળી છે કે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન રામ જેની ગોદમાં વાતો નાખી અને કે મને માં તારી ગોદમાં મારો હાથ ઉઠી ગયો છે. શ્રદ્ધા પણ માનું ગોદ રળિયામણો હોય છે. ભગવાન રામ બતાવે છે અને અત્યારે કલિકાળની અંદર માતા પિતાઓને કેટલું દુઃખ આપે છે. વૃદ્ધાશ્રમ બંધાવવા મળ્યા, ઘરે માને ગમતા નથી મા બાપ. રામાયણ આપણી ક્યાં ગઈ? ભાગવત ક્યાં ગયું? માં કૌશલ્યા વારવાર રામને કહે છે, રાઘવ હવે સમય થઈ ગયો છે, તમે સૂઈ જાઓ. ભગવાન રામ શયનખંડમાં જાય છે. આ બાજુ મહારાજ દશરથજી આવે છે. કૌશલ્ય હા રામ સૂઈ ગયા? હા. શું કામ છે? બોલે મારે જરા જોવા. ભગવાન રામ શયનખંડમાં થાય છે. મહારાજ દશરથજી ઝાંખી કરવા જાય છે. કેટલે આ સંપ કેટલો છે એકબીજા પ્રત્યે, પુત્ર પ્રત્યે, માતા પ્રત્યે. ભગવાન રામ સવારે વહેલા ઉઠ્યા છે. નાઈ ધોઈ માતા પિતા અને ગુરુજનોને પ્રણામ કર્યા છે. ગુરુ વશિષ્ઠને આશ્રમે ગયા છે. ચારે પુત્ર અને પુત્રવધુઓ લગ્ન કર્યા પછી ગુરુ આશ્રમે દર્શન કરવા આપવું જોઈએ. અને આપણે સૌરાષ્ટ્રમાં ઊંધું છે, ગુરુને બોલાવે એટલે લગ્નમાં આશીર્વાદ બોલાવે વાત, પણ પછી એની પછી પણ આપવું જોઈએ. પછી કોઈ ના કંઠી બાંધી હોય જેરા કોણ ગુરુ કોણ ચેલા જાના અકેલા. ગુરુ વિશ્વામિત્રજી સવારે વહેલા ઉઠી નિત્ય સંધ્યાક્રમણ કરી અને વારવાર આજ્ઞા માગે છે કે હવે મને જંગલમાં જવા દો. Swami
जी कहे थे गुरुदेव आपने कोई तकलीफ नहीं पड़वा दी आप और ગાય છે એને ગોસાઈજી આશીર્વાદ આપે છે આપણે પણ આશીર્વાદ ગોસાઈજીના લઈ લઈએ અને બાલકાંડ પરિક્રમા કરીએ અને ભગવાનના આશીર્વાદ બાલ સ્વરૂપના લઈ લઈએ भगवान श्री सीताराम जी का चरणों में समर्प्यामि। आज
अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरिं सीताराम माधवं
जानकी આવ્યા હોય હવે તો પક્ષીઓ પણ કિલોલ કરવા લાગ્યા છે અયોધ્યા સ્વામિની તો લાગતી જ હતી પણ ચાર ચાંદ લાગી ગયા છે મોરલાઓ ટોકાર કરે છે પક્ષીઓ કિલોલ કરી રહ્યા છે બગીચાઓ ખીલી ઉઠ્યા છે ધન ધાન્ય રીતિ સિદ્ધિ ને સંપત્તિ થી આગે અયોધ્યા સરયુ મૈયાના નીર એટલા બધા પુરાણે છે અને જાઓ सरयू महीना बनाव्या છે ભગવાન રામ રાજઘાટ જગતનો ઘાટ માતાઓનો ઘાટ સુંદર સરયુ મૈયામાં પૂર આવે છે અને ધનની ખાણો નીકળે આખી અયોધ્યા સુહામણી તો હતી પણ ભગવાન રામ લગ્ન કરીને આવ્યા પછી એનું ફળ जब श्री राम प्यारी घरे आए नित्य नव मंगल मोद बधाई नित्य नित्य नवा नवा गीतो गाय છે રાત ભર લોકો જાગરણ કરે છે ભગવાન રામને આયુ અને વૃદ્ધિ કરવાના આશીર્વાદ આપે છે પોતાના ઈષ્ટદેવને મનાવે છે જ્યારે પરોપકાર જીવ થઈ જશે ત્યારે આપણે સુખી થઈ જશું જો સુખનું કારણ જ આપણે પરોપકાર છે આખી અયોધ્યા એકબીજાનું સુખ ચાહતા હતા અને ત્યારે કલિકાलમાં શું છે આપણે સુખી दूसरे का जो होगा सो देखा जाए अपने सुखी हो जाओ ऐसा नहीं मारा आप विचार करो कि अयोध्या में एक બીજાનું સુખ ચાહે છે એટલે સરયુ નહીં માં પૂર આવે છે ધનની ખાણો નીકળે છે કોઈ ગરીબ નથી કોઈ દરિદ્ર નથી ધનધાન્ય રીતિ સિદ્ધિ અને ભગવાન રામનું તિલ જોઈ અને આખી અયોધ્યા Bye.
નિત્ય ભગવાનના દર્શન થાય છે. ગોસાઈજીએ ભગવાન શિવજીની વંદના કરી છે. અયોધ્યાકાંડ પ્રારંભ થાય છે. આવું આપણે અયોધ્યામાં સ્નાન કરીએ અને અયોધ્યાકાંડમાં યુવાનીનો કાંડ છે. લગ્ન કર્યા પછી માતા પિતાની કઈ રીતે આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને આપણું કર્તવ્ય શું છે એ ભગવાન રાઘવ આપણને બતાવે છે. ગોસાઈજી ભગવાન રામને આશીર્વાદ અપાવે છે અને ભગવાન રામનો એક શ્લોકમાં અને એક ચોપાઈની અંદર ભગવાન રામનું સંક્ષિપ્ત રામલીલા બતાવી છે. સમારંભ થયો છે. ભગવાન લગ્ન કરી અને અયોધ્યામાં આવ્યા છે એનું વર્ણન કોણ કરી શકે? પછી ગોસાઈજી એ પણ કહ્યું કે જેને સુખ અને દુઃખની સાથે કોઈ નાતો નથી. ભગવાન રામને રાજ્યાભિષેક મળવાનો હતો તો પણ ખુશી નહીં થઈ અને વનવાસ જવાનું થયું તો દુઃખી નહીં થયા. એવું આપણું મન એકદમ પરિપક્વ હોવું જોઈએ. આપણે થોડું દુઃખ આવે ત્યાં રડવા મળીએ, થોડું આપણને સુખ મળે તો ભૂલાઈ જઈએ, થોડું ધન આવે તો અહંકાર આવી જાય. આ બધું આપણે રામાયણ બતાવે છે. ભગવાન રામને આટલું હોવા છતાં છત્રપતિ રાજા મહારાજ દશરથ તેમનો રાજકુમાર હોવા છતાં લગ્ન કરીને ઘરે આવ્યા પછી પણ કેટલું એનું નિર્મળ જીવન. આખી અયોધ્યા પછી આ ગાવાથી 4 પદાર્થ મળે છે. ગુરુની ચરણ રજત મસ્તકમાં ધરી આ હનુમાન ચાલીસાની ચોપાઈ અયોધ્યા કાંડમાં પહેલી દોહો જેને કહેવામાં આવે છે. 4 પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે રામ કથા ગાવા ત્યારે ધર્મ કામ અને મોક્ષ. ક્યારે ગુરુ મહારાજની ચરણ રજ આંકડો હોય તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા વર્ણવ રઘુવર વિમલ જસ ગુરુજીની ચરણ રજ હોય તો આપણું મનરૂપી મરકટ સુધરી જાય અને ભગવાનના ચરણમાં જઈને લઈ અને
ભગવાનની લીલા ગાવાથી કેટલા ફળ મળે? 4. અને ચારે ચાર પદાર્થ કરતલ હોય, ચારે ચાર પદાર્થ બનવા હોય. તો અયોધ્યા કાંડમાં આપણે પ્રયાસ કરીએ. અયોધ્યા કાંડનું પણ વર્ણન કરી છે. એમાં સુખ દુઃખ બધું વર્ણન કરેલું છે. ભગવાન રામે લગ્ન કરીને આવ્યા પછી સવારે વહેલા ઉઠી જાય છે. માતા પિતા ગુરુઆશ્રમે જાય છે અને આશીર્વાદ લે છે. આ રીતે થોડા દિવસ વ્યતીત થઈ ગયા છે. આખી અયોધ્યાને થયું કે અમે મરીએ એના પહેલા જો ભગવાન રામ અયોધ્યાનો ગાદીપતિ બની ગયા. મહારાજ દશરથજીને પણ થયું કે હવે તો મારી ઉંમર થઈ ગઈ, ચોથે પણ નહીં જાય કાના, ચોથી અવસ્થા થાય ત્યારે મારે રાજપાટ છોડી અને વનમાં જવું જોઈએ. મહારાજ દશરથજી સરસ વિચાર કરે છે કે દીકરાઓને બધું કામ સોંપી દેવાય, આપણે નિવૃત્તિ લઈ લેવાય. મહારાજ દશરથજી પોતાનું મુખ દર્પણમાં જુએ છે. દશરથજી ના પાડે છે કે ઉંમર થાય એટલે મનથી બધું ત્યાગ કરી દેવાનો. ભલે તમે ગંગા કિનારે ના જાઓ. આપણે અહીં આવ્યા છીએ, આપણને એમ થાય કે આપણે બહુ ભાગ્યશાળી છે. કાંઈ ઉપાધિ છે છતાં માણસ ઉપાધિ કરે, ફોન ઉપર ફોન કરે, કેમ છે, શું છે. उपाधि नहीं करवानी, जो होगा सो देखा जाएगा. फिकर फेंक कुएं में. अरे फिकर नहीं, जो फिकर फाकी करी जाए ये बने फकीर. हम तो आनंद મળે ને. जो सुख अमीरी में नहीं, सो सुख ભગવાનના ભજનમાં છે, ફકીરી में છે. ભગવાનનું ભજન કરજો. એટલે મહારાજ દશરથજીએ વિચાર કર્યો કે હવે મારે આ રાજ્ય રામને સોંપી દેવું.
ઘરે ગયા છે, મન વિચલિત થયું છે, સુંદર વિચાર આવ્યા છે, મંત્રીગણોને બોલાવ્યા છે અને પોતાની વાત રાખી છે અને મંત્રીગણો તો એટલા રાજી થઈ ગયા છે ને, આહા કે મહારાજ તમે કરોડો વર્ષ જીવો, 1-2 વર્ષ નહીં, 4 વર્ષનું આયુ થાય તમારું, તમારી મનની વાત કરી છે. હવે તો તમારો દીકરો રામ અને માં જાનકીને સિંહાસન ઉપર બેઠેલા જોઈએ, પછી અમારે કાંઈ જોતું નથી. મહારાજ દશરથજીને ખૂબ આનંદ થયો છે. મહારાજ દશરથજી ગુરુ આશ્રમે ગયા છે. જ્યારે જ્યારે गुरुदेव आपना आशीर्वाद थी जाहिर शास्त्र दंडवत प्रणाम करे छे. गुरुदेव आशीर्वाद आपे छे. राजन अचानक आपવાનું કારણ? गुरुदेव હવે રામ યોગ્ય થયો ગયો છે, બધા એને ચાહે છે, આખું નગર એનાથી પ્રેમ કરે છે. એ માતા પિતા કેટલા ભાગ્યશાળી હોય, આખું એનું ગામ, આખું વિશ્વ છે જે દીકરાથી પ્રેમ કરતું હોય, એ માતા પિતા કેટલા ભાગ્યશાળી હશે. એટલે મનુષ્ય શરીર મળ્યું છે મહારાણી કૌશલ્યા અને મહારાજ દશરથ જેવું તપ કરવાનું, જે દ્વારા તપ દ્વારા જ આપણાને સંતાનનો સારા મળે છે. તો રણબંધન હોય તો આપણાને રડાવે. એટલે રામાયણમાં પણ કહ્યું છે, કામોના કોઈ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સુભરવાતા. કોઈ કોઈને કોઈ સુખ નથી આપી શકતું અને કોઈ કોઈને કોઈ દુઃખ નથી આપી શકતું. પોતાનું કરેલું પોતાને ભોગવવું એ છૂટકો છે. એ રાજા કહો આપનું અચાનક આવવાનું કારણ? ગુરુદેવ રામને આ શાસન સોંપી દઉં અને મને સારું મુહૂર્ત ગોતી આપો. ગુરુ વશિષ્ઠજી તો ત્રિકાળદર્શી હતા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળોને જાણતા હતા. ગુરુદેવ કહે છે, રાજન રામનો રાજ્ય અભિષેક જે દિવસે કરશો ને, સૂર્ય ઉદય થાય ને એ દિવસે પ્રકાશ. ગુરુ વશિષ્ઠ કહે છે, જે દિવસે સૂર્ય ઉદય થાય એ દિવસે પ્રકાશ, જે દિવસે જ્ઞાન થાય એ દિવસે અંધકાર દૂર થઈ જાય. જે દિવસે તમે રામને રાજ્ય અભિષેક કરશો એ જ દિવસ સારો, એ જ ચોઘડિયું સારું, એ જ સમય સારો છે. મારા દશરથજીને જલ્દી પડી છે, બહુ જલ્દી કર્યું છે.
કે હું કાલે જ રામને રાજ્યાભિષેક આપી દઉં. ગુરુ વશિષ્ઠ કહે છે કે રાજાને તમારી જેવી ઈચ્છા. આખા નગરમાં ને બોલાવ્યું છે. રાજાએ મોટી સભા ભરાણી છે. સભામાં મહારાજ દશરથજી મંત્રીઓને રાજ કરતા હતા અને આખી સભા આખી અયોધ્યાની નગરીને મત લીધો છે. ત્રેતાથી મત લેવામાં આવે છે અને અત્યારે તો ખાલી આનાથી મત લે. પહેલા તો ભાવથી મત લે. મહારાજ દશરથજી બધાને પૂછે, સંમતિ લીધી છે. મંત્રીઓને પૂછવામાં આવ્યું છે, કવિ ચારણ ભાટ ગુરુઓને સંતોને સકરાટસ્થ સભા ભરેલી છે અને આખી સભા એક આવાજે બોલી ઉઠી છે કે અમને બધાને મંજૂર છે કે ભગવાન રામ રાજા થતા હોય તો અમને ખુશી છે. મહારાજ દશરથજીએ પ્રશ્ન કર્યો કે શેના લીધે તમને ખુશી છે? હું કહું છું એટલે? બોલે નહીં, મારા પુત્રમાં એવું શું છે કે તમે તરત કહી દીધું કે રામને રાજ્ય આપી શકો? બધા ઉભા થઈને કહેવા લાગ્યા છે એમાં શીલ છે, એમાં ગુણ છે, નમ્રતા છે. આટલો રાજકુમાર હોવા છતાં નાના વ્યક્તિની સાથે મુલાકાત કરે છે, બીજાનું સુખ દુઃખ સમજી શકે છે. એટલે રામ રાજાને યોગ્ય છે. આખી અયોધ્યા નગરીથી પ્રેમ કરે છે અને પ્રેમ તો ભગવાનને પણ વશ કરી નાખે છે. એ પ્રેમ કહેવાય. નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. કોઈ સ્વાર્થની સાથે જો પ્રેમ હશે, ભગવાનની સાથે પણ આપણે કેવો પ્રેમ કરીએ, કાંઈ કરીએ ને ભગવાનથી કેટલું માંગીએ આપણે. भगवान तो कहते हैं कर्मण्यवाधिकार से आप कर्म करते रहो, आपकी झोली भरती जाए, कभी खाली नहीं होगी. कुछ करना नहीं है, अरे भगवान हमको दे दे, वैसा नहीं मिलता. ऐसा होता तो कोई कुछ करता ही नहीं. કોઈને કાંઈ કરવું ગમે છે? ભગવાને કહ્યું છે કે અડધું હું કરીશ ને અડધું તમે કરો. ખેતરમાં વાવણી તમે કરો, બિયારણ ઉગાડવાનું મારું કામ. આ ધર્મરૂપી ખેતર છે. ગઈકાલે બધા બહુ વરસ્યા હો ભગવાનના લગ્નમાં. બહુ બિયારણ ધર્મરૂપી બિયારણ નાખ્યું. આવતીકાલે સંતો આવે છે આપણે. જો વરસાદ રહેશે તો વધારે આવશે, તો મર્યાદિત આવશે. એટલે વધારે એટલે આપણે બહુ મર્યાદિત સમયને અભાવે જેટલી પૂંજી હોય એટલી વધારે. એના માટે જોઈએ ને. અને આપણે દર વર્ષે આપણે સંતોનું આગમન કરીએ છીએ. આ વખતે 3 વર્ષ પછી, ઘણા વર્ષ થઈ ગયા, યોગ બન્યો નહીં. કોરોના વાયરસ આવ્યો અને એના લીધે કેમ કે ભગવાન રામ જાય એટલે સંતોને લાવવા પડે. આજે ભગવાન રામ વનની તૈયારી કરશે અને આવતીકાલે ભગવાન રામ વનમાં. આજે લગભગ મોકલી દઈએ ભગવાનને. બહુ નથી રાખવા. કેમ કે રાખવા છે દેવી હરિની ઈચ્છા. અને હકીકત છે જ્યાં સુધી કર્મ ન કરીએ ત્યાં સુધી આપણે કાંઈ પામી શકતા નથી. આ ધર્મરૂપી ખેતર છે. આમાં ભગવાન કહે છે કે તમે વાવો, હું ઉગાડીશ. અને એક કણનું સહસ્ત્ર કણ આપે છે ભગવાન. એમ આપે. શાસ્ત્રમાં કહ્યું છે કાલે જ પાત્રે જ દધાન સત્રી સાત્વિક કાળ સમય અને પાત્રતાને દાન આપવાથી ઉભી નીકળે છે. પાત્રને આપવાથી ઉઠતું નથી. હાવ ખારવાળી જમીન હોય અને એમાં બિયારણ નાખો, સારામાં સારું બિયારણ હોય, સારામાં સારો વરસાદ હોય, ઉગે. એમ કાલે જ પાત્ર કરતા કાળ સમયને જોઈને દાન આપતું. કાલે ભગવાનના લગ્ન હતા, એમાં મેઘરાજ
જેમ ગોકુળમાં વરસ્યા એમ આય અવાજની સાથે એક બાજુ ભગવાનના લગ્ન થાય, એક બાજુ વરસાદ ચાલુ રહ્યો, કેવો આનંદ થયો। मुझे तो बहुत मजा आया, आपको क्या मालूम, आप जाने कि मुझे तो बहुत आनंद आया। भगवान की बारात में गए, उनके साथ शादी किए, इतना चकाचक रत पत्ता लाडू खाधा। राम नाम का लड्डू खावा जो है, राम नाम के लड्डू, गोपाल नाम घी, कृष्ण नाम खांडगी घोल घोल के पिया। यही सत्य औषधि है। रात को मिठाई कहाँ खा सकते, कोई नहीं पाते, अच्छा नहीं लगता। अच्छा खाने की जाओ तो भी मना करते हैं, शुगर है, क्यारेक मिठाई कर पूरी जोवा न મળે। કોઈ મહેમાન આવે તો એના પૂરી બને, પછી રોજ બનાવીને ખાવાનું હોય અંદર। આવી ગામડાઓમાં દુર્દશા। અત્યારે તો ભગવાને રજવાડું બનાવ્યું છે, જ્યાં જાઓ ત્યાં ચકાચક જમો, ચકાચક રહો, પણ ખાઈ નથી શકતો, શું કરવાનું? 5 મણની બોરી ઉપાડે ને, 5 મણની ખાંડની બોરી ઉપાડે, એ ખાય નહીં, અને જે લાવી શકે એ ખાઈ ના શકે, શું કરવાનું? ઉપાડે એને ખાવા ના હોય અને નથી ઉપાડી શકતો, એટલે કહ્યું છે કે જેટલું મહેનતાણું કરો એટલું ભગવાન ખાવા દે તમને। ये अटल सत्य है। आप मेहनत जितनी करोगे इतना भगवान खाने देंगे, बाकी तो नहीं होगा, पूरा होगा। इसलिए परिश्रम करो, शरीर नहीं काम करता तो भजन करो, बैठे बैठे माला ले लो। दुनिया की झंझट में क्यों फंसते हो? मुझे है काम ईश्वर से, मुझे क्या है दुनियादारी से काम, भगवान से काम है मुझे। एम आगे सब आए भगवान राम माटे तैयार થયું છે। મારા દર્શનનો ખુશીનો પાર નથી ગયો। ઓહો આખી અયોધ્યા એકે વાજે બોલી રહ્યા છે કે હે મહારાજ આપ કરોડો વર્ષ જીવો, 1-2 વર્ષ નહીં, અમારી આખા નગરની ઈચ્છા તમે પરિપૂર્ણ કરી છે। મહારાજ દશરથજીને પોતાનો મન હાથમાં નથી રહ્યું। ભગવાન રામને બોલાવવામાં આવે છે। નામ કે હીરે મોજે હો, હરે રામ નામ કે હીરે મોતી बिखराओ। आखी सभा बोली उठी છે कोई राम नाम जो बताओ। Oh
જે જે કાળ થયો છે બોલે રાઘવેન્દ્ર સરકાર કી જય। દેવતાઓ પકડાઈ ગયા છે। જો રામ રાજા થશે તો જેના માટે એ મર્યાદા પુરુષોત્તમ નો અવતાર લીધો છે એ કાર્ય પૂરું થશે। બ્રહ્માજીની પાસે આવ્યા છે
દેવતાઓ બ્રહ્માજી કહે છે અત્યારે તો મારા વશમાં નથી કાંઈ બધા મળી અને માં સરસ્વતીજીને યાદ કરે સાદર બોલે નાય સરદારી
અને એને કૈકેયીની સાથે દહેજમાં મોકલેલી છે. એટલે ત્યાંથી કહ્યું કે દહેજની વસ્તુ કોઈ દિવસ જલ્દી સ્વીકાર નહીં કરે. દહેજનો પ્રથા બંધ કરી દેવાની. આપે તો ખુશી, નહીં આપે તો જબરજસ્તી નહીં. એમ કૈકેયી મહારાણી ખૂબ દહેજ લઈ આવ્યા હતા. એટલે એમને બહુ અહંકાર હતો. એટલે અહંકારનું પાત્ર એમની સાથે મંત્રી હતી. અને મા સરસ્વતીજીએ એની બુદ્ધિને પરિવર્તન કર્યું છે. નામ મંથરા મંદમતી. એની મતિ મંદ છે, નામ મંથરા છે, અને કઈ કઈ દેશથી આવેલી છે. અને આમ જુઓ ને તો અયોધ્યા જેવી નગરી રળિયામણી હતી, એમાં પણ એક દોષ હતો. જહાં માં કૈકેયી અને મંત્રી એ દુર્ગુણો હતા. અને લંકામાં એટલું લંકા નિશ્ચર નિગર નિવાસા, લંકામાં કોઈ સજ્જન નતું, પણ છતાં એમાં જટા વિભીષણ આ બધા સજ્જન હતો. કંદમૂળ પણ ખાતા, ક્યારે જેવું તો ખાતા નહીં લંકામાં. એટલે ભક્તિ તમે કોઈ પણ સ્થાને મેં કરી શકશો. ભક્તિ માટે કે તમારે ગમે ત્યાં જવું, હા એ આપણા મનની શાંતિ માટે, પોતાના યોગ સાધના માટે જરૂરી છે, શાંતિ જરૂરી છે. એમ માં સરસ્વતીજી મંથરાની બુદ્ધિનું પરિવર્તન કર્યું છે. અને મંથરા નગરમાં જ્યાં કોલાહલ જોયો છે, પૂછવા લાગી છે આ શું ઉત્સવ થઈ રહ્યો છે. અરે બોલે તને ખબર નથી, આવતીકાલે આપણો રામ રાજા થશે. અને ત્યાં તો મો આપ જાણ્યા કડવો લીમડો પીધો એટલું બગાડ્યો. દડો પી લે જાઓ. મંથરા વાર બધાને પૂછવા લાગી છે. આખે અયોધ્યા રાજીભાવ કરે છે, આનંદ મંજાવે છે. અને આખે ગલીએ ને શેરીએ ભગવાન રામની વાર્તાઓ થતી હોય. જ્યાં જોવે ત્યાં ભગવાન રામ આવતીકાલે રાજા થશે, રામ રાજા થશે, રામ રાજા થશે. એકબીજાને બધા આમ મળી અને આનંદ ઓછો. પોતાના હૈયામાં એટલો બધો આનંદ છે કે પોતાનું દુઃખ ભૂલાઈ જાય છે. એમ મંત્રી આ આનંદ સહન નથી. જોજો આપણા આપણો વિરોધીઓ ને આપણો આનંદ સહન ન થાય. આપણે વિચાર કરો કે રામ જેવા પાત્રને જો વિરોધી હોય તો આપણાની તો શું કરવું? એટલે अफसोस नहीं करने का. कोई भी देखो अपनी बुराई करते हैं तो समझ लेने का अपना पाप होते हैं. ગુજરાતીમાં કહેવાય કે ખોદણી કરે, નિંદામણ કરવા જાય ને તો એના પૈસા આપવા પડે. આ પૈસા વગર આપણું નિંદા કરે અને નિંદામણ આપણું બધું પાપ લઈ જાય તો એના જેવું કોણ જેમ કેમ કહેવા દેવું એમ. अगर आपको ये वीडियो अच्छी लगी तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कर लीजिए. साथ ही बेल आइकन को भी दबाएं ताकि आने वाली हर एक वीडियो का आपको अपडेट मिल सके. तो मिलते हैं अगले वीडियो में. तब तक के लिए धन्यवाद.